સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી મુદ્દે 22 ગામોના સરપંચોની તલાટીઓ સામે કાર્યવાહી થશે। જે ગામોમાં ખનીજ ચોરી થઈ રહી છે તે ગામોના સરપંચ અને તલાટીઓ પાસેથી તંત્રએ વિગતો માંગાવી હતી, જેમાં વિગતો નહીં આપનાર 22 ગામોના સરપંચ અને તલાટીઓ સામે તંત્ર કડક પગલાં ભરશે। સરપંચોને સસ્પેન્ડ કરવામાં આવશે અને તલાટીઓ સામે પણ ખાતાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવશે। ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા આદેશ આપવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના 3 તાલુકામાં કાર્બોસેલ અને રેતી સહિત સફેદ માટીનું ખનન થઈ રહ્યું છે। કે જે ગામની અંદર કાર્બોસેલ હોય કે સફેદ માટીનું ખનન થતું હોય, આવી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે તેનો તલાટી અને સરપંચે સંયુક્ત સહીથી અત્રેની કચેરીએ એક રિપોર્ટ કરવાનો। રિપોર્ટની અંદર પણ દરેક બાબત આવી જવી જોઈએ। જે તલાટી સરપંચે આ હકીકતો આપી છે બરાબર છે તો એની સામે કાયદેસરની કાર્યવાહી નહીં થાય, પરંતુ જે તલાટીઓએ અને સરપંચોએ આવી કોઈ માહિતીઓ આપી નથી અને છતાંય ત્યાંથી ખનન ગેરકાયદેસર રીતે થતું પકડાયેલું છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી માટે અમોએ જે રિપોર્ટ કરવાનો હોય છે એ રિપોર્ટ કરી દીધો છે।